આપણે સૌ નસીબદાર છીએ કે આપણને શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા સમય કરતાં હંમેશા આગળનું વિચારનારા વિઝનરી લીડર મળ્યા છે. શ્રી મોદી સાહેબે એ વિઝન સાથે 2003માં પહેલી વાઇબ્રન્ટ સમિટ યોજીને આપણી ઉદ્યોગ સંભાવનાઓને દુનિયા સામે મૂકી. મહાજન, પ્રજાજન અને પ્રશાસનના સહયોગથી 2003ની વાઇબ્રન્ટ સમિટને મળેલી સફળતા પછી તેમણે કહેલું કે ગુજરાત કેન એન્ડ ગુજરાતીઝ વિલ. આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વભરના લોકોનો ગુજરાત પરનો વિશ્વાસ, રાજ્યમાં રોકાણ માટેની સંભાવના અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને કારણે વાઇબ્રન્ટ સમિટને ઉત્તરોત્તર જ્વલંત સફળતા મળતી ગઈ. ગુજરાતના આના પરિણામે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન અને મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં વાઇબ્રન્ટ ગુજરાતની 2 દાયકાની જ્વલંત સફળતા આજે આપણી સામે છે. પાછલા 24 વર્ષમાં રાજ્યમાં 3.57 લાખ કરોડનું એફડીઆઈ આવ્યું છે. દેશના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત 18% અને એક્સપોર્ટમાં લગભગ 30% જેટલો ફાળો આપે છે. રાજ્યમાં 2001-02માં 1.85 લાખ એમએસએમઈ હતા, જે આજે વધીને 41.9 લાખ એમએસએમઈ થયા છે. આપણા પોર્ટ્સ પરથી થતા કાર્ગો હેન્ડલિંગ 5 ગણું વધીને હવે 5,816 લાખ મેટ્રિક ટન કાર્ગો વહન થાય છે. ગુજરાત આજે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે. આપણે પ્રગતિના નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યા છે. જે સેક્ટરમાં ગુજરાતની પ્રેઝન્સ નહીવત હતી, તેમાં આપણું રાજ્ય નોવેરમાંથી એવરીવેર બન્યું છે. ઓટો સેક્ટર, સેમિકન્ડક્ટર, ફાઇનાન્શિયલ સર્વિસીસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી જેવા અનેક ઇમર્જિંગ સેક્ટરમાં ગુજરાત હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે.